નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ડિંડોલીના એકલેરા ચોકડી પાસે આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. સુરતના ડિંડોલીના એકલેરા ચોકડી પાસે આવેલ એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આગ લાગી હતી. કન્સ્ટ્રક્શનના કામકાજ માટે આવેલા મજૂરોની એક ઝૂંપડપટ્ટી તૈયાર કરવામાં આવી હતી. તે ઝૂંપડપટ્ટીમાં આગનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગને આગ લાગવાની જાણ થતાં ડિંડોલી ઉધના વિસ્તારની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તાત્કાલિક ધોરણે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવાયો હતો. ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. 25 થી 30 ઝૂંપડાઓમાં આગ લાગી હતી અને 8 થી 10 જેટલા ઝૂંપડાઓ બળીને ખરાબ થઈ ગયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ઘટનાને લઈને ફાયર વિભાગ અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે આવી રીતે એકલેરા ચોકડી પર ઝૂંપડપટ્ટીમાં આગ લાગી છે અને કંટ્રોલ રૂમે ડિંડોલી ફાયર સ્ટેશન, ઉધના ફાયર સ્ટેશન તેમજ ભેસ્તાન ફાયર સ્ટેશનને કોલ આપેલ. ડિંડોલી છે, ઉધના છે, ભેસ્તાન એમ કરીને ટોટલ 7 થી 8 ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ છે અને ઘટના સ્થળે આવીને જોયું તો 7 થી 8 ઝૂંપડા જે હતા એમાં આગ હતી અને તેમાં અમે કામગીરી ચાલુ કરેલ છે. કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.